નમસ્તે. તો આજે અમે આવ્યા છીએ સિદ્ધસર ગામમાં. એમનો જિલ્લો છે સુરેન્દ્રનગર. અમારા એક એવા દર્દી છે જેમને પગમાં વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો, જેમનું નામ છે મંજુલાબેન. આજે અમે એમના ઘરે આવ્યા છે એમનું ઓપિનિયન લેવા માટે કે વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો એ પહેલાં એમને શું ફેસ કરતા હતા અને ટ્રીટમેન્ટ પછી અત્યારે એમને કેવું છે. નમસ્તે મંજુલાબેન. નમસ્તે. કેમ છો? સારું છે. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે. કેમ છો? મજામાં ને? મજામાં. ઓકે. તો તમને પ્રોબ્લેમ શું હતો પગમાં? પેલા પગમાં ચાલતી એટલે નસ ફાટી ગઈ હતી. અચ્છા. હા. હા. પછી અમે સુરેન્દ્રનગર દવા લીધી પેલા. ઓકે. પછી ડોક્ટરે અમને અમદાવાદ પાછા તે ચિંતન પટેલ જોડે અમને દવા લીધી. હા. પછી તેમને ચામડી મૂકીને અમે તોય એ સાલ તો મટી ગયું. પાછા બીજી વર્ષ અમને પાછા નસ ફાટી ગઈ. પછી સાહેબે અમને સલાહ આપી હા. કે તમે વેરિકોઝ છે બેન તમારે, તો તમે ઈ સાહેબ જોડે દવા લો. પછી કયા સાહેબ પાસે આવ્યા? પાલડી આવ્યા હતા. ઓકે. ત્યાં એ સાહેબનું નામ ખબર નથી. ઓકે. પણ ત્યાં એમને બહુ મજા ના આવી. અચ્છા. ત્યાં ઓપરેશન એ કર્યું અને પછી શેનું ઓપરેશન કર્યું? વેરિકોઝ વેઇનનો. વેરિકોઝ વેન. હા. પછી અમને વેરિકોઝ વેઇનના સાહેબ માટે આ બેન્કર હોસ્પિટલનું અમને એડ્રેસ મળ્યું. અચ્છા. હા. ક્યાંથી મળ્યું હતું? એ અમારે મારા સાડી જોડેથી. ઓકે. એટલે એમને વર્ષો પહેલા ત્યાં દવા લીધેલી. અચ્છા. બરોબર. એટલે પછી અમે ત્યાં આવ્યા, પણ સાહેબે તપાસ કરતા જ 25% તો દર્દ ગાયબ થઈ જાય. અરે વાહ. કયા સાહેબ પાસે તપાસ કરાવ્યું? આ મોહલ બેન્કર સાહેબ. અચ્છા, ડોક્ટર મોહલ બેન્કર ને મળ્યા હતા. અને એ પછી ત્યાં જઈએ ને એટલે આપણને મજા આવે એમ, ત્યાં દવાખાને આવ્યા એવું લાગે જ નહીં. અરે વાહ, શું વાત કરે. તો તમને કેવું ફીલ થતું હતું? અમે અહીંયા ત્યાં રહ્યા, અમારો બાબો ત્યાં રહે. ઓકે. બરોબર. પહેલા એને આ પાલડીનું એડ્રેસ મળ્યું હતું. હા, હા. મેં કીધું તારે પહેલા આ લેવું જોઈએ, કોકને પૂછાય. હા, બરાબર છે. હા. પછી આ સાહેબનું મળ્યું. પછી સાહેબે ઓપરેશન કરવાનું કહ્યું. ઓપરેશન કર્યું. શેનું ઓપરેશન કરાવ્યું? આ વેરિકોઝ વેઇનનું ઓપરેશન વેરિકોઝ કર્યું. વેનનું. એ પછી ઘણો સરસ ફાયદો એમ. અરે વાહ, શું વાત કરો છો. હા, સરસ એમ. એ પછી તો 2 વાર તો એ પ્રવાસે 20-20 દિવસના પ્રવાસે જઈને આવ્યા. ઓહો. તો તમને આ વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો, તો એ પહેલા તમે કેવું, તમને પ્રોબ્લેમ શું થતી હતી? અમે હે ને પગમાં સોજો આવી ગયા તો હું બિલકુલ ચાલી જ નથી એકતી. સાવ ચાલી નહોતા? ચાલી જ નથી એકતી. અચ્છા. અને આ નસોમાંથી લોહી અચાનક નીકળવા? હા, અંદરથી રસી નીકળે ને એવું બધું નીકળતું હતું પગમાંથી? પગમાંથી. હા. પછી અમે સાહેબ ની દવા લીધી. સાહેબે બરાબર ડોક્ટર મોહન બેકર. પછી અમે બરોબર એમને ટ્રીટમેન્ટ કરી સરસ. અને પછી સાવ મટી ગયું. પછી લોકોએ વેરિકોઝ નું ઓપરેશન કર્યું. પછી અમે 2 વખત બતાવવા ગયા કે બેન તમારે ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ થાય તો તમારે આવવાનું, કઈ પૂછવાનું નહીં. અમને તો સાહેબ જોડે એવા મસ્ત મજા આવી. હા. આપણને માથે હાથ ફેરવો બધી કે બેન તમને હવે કઈ તકલીફ નથી, જયારે તમને તકલીફ પડે ત્યારે તમે તારે ગમે ત્યારે આવજો. અચ્છા. તમને આટલું સરસ લાગ્યું? પછી અઠવાડિયે મહિને દિવસે ફોન આવે, બેન કેવું છે તમારે? આપણને સામેથી ફોન પણ કરે છે? હા, ફોન કરે છે. અચ્છા. અને તમને પૂછે છે કેવું છે? હા, કેવું છે. અચ્છા. અચ્છા. તો તમે આની પહેલા બધી હોસ્પિટલોમાં ગયા, તો તમે ત્યાં કેમ ટ્રીટમેન્ટ ના કરાવી? પણ ત્યાં અમને કઈ ફાયદો જ ન થયો. પછી અમે ત્યાં જવાનું શું? અચ્છા. ઓકે. સર, જ્યારે અમને આટલો બધો પ્રોબ્લેમ હતો વેરિકોઝ વેનનો, ત્યારે તમે શું જોતા હતા એમનામાં? એમને શું શું ફેસ કરતા હતા? શું પ્રોબ્લેમ થતી હતી? મેં તો પછી છેલ્લે એવું હું કહેતો, મેં કીધું પગ જ કપાવવો પડશે. અરે બાપરે, શું વાત કરો છો. એટલે એમને શું શું થતું હતું? એમને એક તો પગ એટલો બધો હુજી જાય ને, પછી ચાલે નહીં એટલે આપણે તો પછી ઢીલા થઈ મજા ના. હા હા હા. ઘરમાં કોઈ થાય હવે આને કઈ રીત મટે એમ. બહુ સાચી વાત છે. અને પછી તો ભગવાન તો હોય દરેકનો. હા હા. બરોબર. અમારા બાબાએ આ એડ્રેસ લીધું સાહેબનું. યસ યસ યસ. એટલે કીધું એકવાર તો અમે ખર્ચો કર્યો જ તો. અચ્છા. પહેલા તમે ડોક્ટર મોહલ બેન્કરને બતાવવા પહેલા ખર્ચો કર્યો? 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો વેરિકોઝ વેન પાછળ? હા. અને આ સાહેબના દવાખાને આયા અમારે એટલો ખર્ચોય નથી થયો. શું વાત કરો છો તમે? અચ્છા. તો પહેલા તમે શું શું કરાવ્યું હતું? પહેલા ઓપરેશન કર્યું વેરિકોઝ વેઇનનું. કરેલું હતું? તો એમાં કઈ ફાયદો ના થયો? ના થયો. એ પછી એની તકલીફ રહી ને, પછી અમે હિંમત હાર્યા. પછી આ સાહેબ અમને તો ભગવાન મળી ગયા. સાંભળી લો. ઓહો. એટલું તમને સરસ લાગ્યું? હા, સરસ. તો તમે, મને એ સાંભળવું છે મંજુલાબેન, તમારા ફેસ કે તમને શું પ્રોબ્લેમ થતી હતી? તમે કામ નહોતા કરી શકતા? બેન ચાલી જ નથી એકતી, એટલે કામ કરવાનો પ્રોબ્લેમ કઈ જ નહીં. તમે સાવ ચાલી નહોતા શકતા? સાવ ચાલી નથી. મારા બાબાની બહુ અમે અહીં તેડાવતા હતા. હા, એટલે. અચ્છા. અને તમને પગમાંથી રસી લોહી ગમે ત્યારે નીકળતું હતું?
પાકી જતું હતું એટલે પછી ચલાય નહીં એટલે Yes, કામ તો થાય જ નહીં. હા હા એ તો થાય છે. અને તમે ડોક્ટર મોહલ બેંકર પાસે વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી, હા. એના પછી તમને કેવું છે? પછી મને સારું, પછી જ મને કઈ પ્રોબ્લેમ જ નથી થયો. કઈ પ્રોબ્લેમ નથી થયો? પછી મેં સાંભળ્યું સરે કીધું કે તમે 20-20 દિવસના પ્રવાસ કરીને પ્રવાસે, આવ્યા. હા. ખરેખર પ્રવાસ કરવા ગયા? હા, હજુ અમારે મહિનો નથી થયો, હજુ 25 દિવસ થયા. આ સાહેબ જોડે બેન્કર સાહેબ જોડે ઓપરેશન કરાવ્યું શેનું ને, ઓપરેશન? આ વેરિકોઝ હા, વેનનું, હા. ઈ પેલા આ પગ માટે અમે 4 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. 4 લાખ રૂપિયાનો ખર્ચો કરી દીધો છો તમે? તો તમને રિઝલ્ટ ક્યાંય ના મળ્યું? આ પગમાં એને જે અહીં પેલા એક ચાંદુ પીડ્યું હતું એની રૂજ જ ના આવે. ઓહ. એનું ઓપરેશન 2-3 વાર તો અમદાવાદ ગયા, અહીંથી ચામડી લઈને એનું ઓપરેશન કર્યું હોય મેકી. અચ્છા, તો વેરિકોઝ વેનમાં તમે આટલો ખર્ચો કરી દીધો, બધે ચામડી લઈને, હા. પાછું એટલું પ્લાસ્ટિક સર્જરી બી તમે કરાવી હા, દીધી? અને પછી ચિંતન પટેલ છે ડોક્ટર, હા એમને એ કર્યું હતું. હા અને હા. એમને સલાહ આપી કે તમને આ વેરિકોઝ વેનનું છે. પછી Okay. અમે પાલડી, હમ. એ સાહેબ છે એમની ટ્રીટમેન્ટ કરી, પણ ત્યાં અમને જામ્યું નહીં. અને પછી ડોક્ટર મોહલ બેંકર પાસે આવ્યા. હા. ઓકે, તો વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટમાં ત્યાં તમારે કેટલા, એટલે આટલા બધા પૈસા થયા છે કે હા. નોર્મલ મોહલ બેંકર પાસે? ના, ત્યાં તો અમારે 1 લાખ રૂપિયા નથી થયા. શું વાત કરો છો? અને એમાં તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું? 1500 રૂપિયામાં તો એમને 2 મહિના ચેક કર્યું. એક વખત એક જ વાર 1500 રૂપિયાની ફી, એ પછી 2 મહિના સુધી કોઈ ફી નહીં, તમે ગમે એટલી વાર જાઓ. અચ્છા, કોઈ ફી પણ નથી કઈ લેતા? નહીં. અને તમને ત્યાં, તમે જ્યાં હોસ્પિટલમાં આવ્યા તો તમને કેવું લાગ્યું? ઘર જેવું. હોસ્પિટલમાં એમ થાય કે અહીં 2 કલાક બેહી રહી. શું વાત કરો છો? હા. મંજુલાબેન, તમને કેવું લાગ્યું? તમે મને તો મને સારું લાગ્યું. સાન લગીન રહ્યા બધી અમને બધાએ. અને સ્ટાફ સ્ટાફ બહુ સરસ હતો. બહુ સરસ અમને staff બધા એમ. પાણી, આ તે ચા પાણી બધું આપણે જ આવીએ એટલે વ્યવસ્થિત લોકો કરે. અચ્છા, એટલે તમને ઘર જેવું ફીલ ઘર થયું? જેવું. ના, સ્ટાફ એ સારો, અને સાહેબના સ્વભાવની તો વાત જ ના થાય. અચ્છા, એટલો સરસ સ્વભાવ છે સરનો. એ તો તો તમે તમે આ વિડીયો લો છો એટલા માટે બોલવું એવું નહીં. આ તો અમે અમારા ગામમાં એ કઈ બધાને, એ સાહેબની વાત જ ના થાય. થેન્ક યુ સો મચ. બહુ સરસ તમે કહ્યું. એટલે હવે આપણે છે ને આ વિડીયો એટલા માટે જ લઈએ છીએ કે લોકોમાં અવેરનેસ નથી. આ વેરિકોઝ વેન શું છે ખબર જ નથી. જેમ તમે હેરાન થઈ, આટલા 4 લાખ 5 લાખ રૂપિયા તમે આપ્યા ટ્રીટમેન્ટ પાછળ, તોય ખબર નહોતી પડી કે શું પ્રોબ્લેમ છે. હા. સાચી વાત ને? હા. અને તમે આટલા રૂપિયા નાખ્યા પછી તમને ખબર પડી કે આને વેરિકોઝ વેન કહેવાય છે. એટલે જ આ એક વિડીયો થ્રુ આપણે અવેરનેસ છે કે ભાઈ વેરિકોઝ વેન બધાને હોય તો તમે બી આની કન્સલ્ટ કરાવો, સારા ડૉક્ટરને મળો તમે. હા, એટલે જ તમારો વિડીયો આપણે અત્યારે લઈ રહ્યા છીએ. અને તમે ક્યાં ગયા હતા ફરવા ટ્રીટમેન્ટ પછી? અહીં આસામ ગયા હતા. આસામ? કેટલું ચાલ્યા ત્યાં? આસામ તો અમે રોજ કેટલું ચાલતા હતા. આખો દિવસ ફરવામાં જ સાંજ લગીને ફર્યા. અરે વાહ, શું વાત કરો છો! તો તમે સિલોન કોઈ ગયા, ઈ પેલા સિલોનમાં અયોધ્યા. પગથિયા ને એ બધું. ઈ પેલા સિલોન અયોધ્યા ગયા. ગયા. એ પેલા અયોધ્યા પણ ગયા? અયોધ્યા. ટ્રીટમેન્ટ કરીને પછી વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ પછી 20-20 દિવસ પછી, ફરીને હા. આવ્યા. પેલા અયોધ્યા પછી આસામ. આસામ. તમે સાંભળ્યું કે એમને ઊભા નહોતા રહી શકતા, ગમે ત્યારે પગમાંથી રસી, લોહી નીકળતું હતું, હેરાન થઈ ગયા હતા. એમના હસબન્ડ ખુદ કહેતા હતા કે હવે તો પગ કપાવવો પડશે. ઘણા રૂપિયા નાખ્યા, ઘણા ડૉક્ટરને મળ્યા વેરિકોઝ વેન માટે. ખાલી પગમાં એમને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો, પણ ડૉક્ટરે કોઈ એમને કહ્યું નહીં કે આ વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ છે. એવું તો નથી કે કહ્યું નહીં, પણ પકડાયું જ નહીં કે આ એકચ્યુઅલમાં રોગ શું છે. એટલે એમને કેટલું બધું હેરાન થતા હતા. ટ્રીટમેન્ટ પછી ડૉક્ટર મોહલ બેંકરને ત્યાં બેંકર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ પછી 20-20 દિવસ ફરવા ગયા છે. પહેલાં અયોધ્યા અને પછી આસામ. હવે એમને એટલા ખુશ છે કે આસામમાં કેટલું ફર્યા? કેટલું સિલોન ગયા, મેઘાલય બધું ફર્યા. ચાલીને તમે જાતે ચાલ્યા? હા, પછી ત્યાં તો આપણો રૂટ હોય પછી ચાલવું જ પડે ને. એટલે પછી તમને કઈ ના થયું એમાં? પછી કઈ ન થયું. એકદમ સરસ સરસ. ચાલ્યા? હા, ઘેરાય તો કઈ તબિયત પગ બગ કશું જ દુખ્યું નતું. કઈ ના દુખ્યું? કઈ ના. તમે સાંભળ્યું આપણા પેશન્ટના શબ્દોમાં જ એમને કહ્યું કે 20 દિવસ ફર્યા, જે 5 મિનિટ પણ ઊભા નહોતા રહી શકતા. એ ડૉક્ટર મોહલ બેંકરને ત્યાં વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ પછી 20-20 દિવસ ખુદ ફરીને આવ્યા છે. તો તમને પણ જો આવો વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હોય તો સાચા ડૉક્ટરનું કન્સલ્ટ કરીને આની ટ્રીટમેન્ટ કરાવવી બહુ જરૂરી છે. સર, તો આપ ડૉક્ટર મોહલ બેંકરને શું કહેવા માંગશો? સાહેબને તો અમે દિલથી ધન્યવાદ આપીએ. અને તમે શું કહેશો ને મંજુ? આભાર એમનો. અમને બીજો જન્મ આપ્યો, એમ કે પગ નો હોય તો કશું થાય જ નહીં. બહુ સાચી વાત છે. પગ બહુ મોટી વસ્તુ હા, છે. અમારે તો એ જ ટેન્શન હતું કે આ હારું ના મટે તો શું તકલીફ થાય, કેટલી થાય. હા હા હા, બહુ સાચી વાત છે.
બધા આખું ઘર હેરાન થાય, છોકરા બહુ આ પોતે અમે 2 જણા હેરાન થાય, ક્યાંય જવાય નહીં. બહુ સાચી વાત છે. પણ હવે એકદમ હવે સરસ, હવે અમે Happy છો? હેપી. એકદમ હેપી છો? હા. સાંભળ્યું તમે, એકદમ હેપી છે પેશન્ટ. એમને ફાઇનલી કહે છે કે અમને ભગવાન મળ્યા, કેમ કે એમને જે વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ છેલ્લે ડૉક્ટર મોહલ બેંકર પાસે કરાવી એ પછી બહુ જ સારું છે. તો મંજુલાબેન, પેલા તમે સાવ નહોતા ચાલી શકતા? હા, સાવ નહીં? સાવ ચાલી જ નથી એકતી, ખાટલામાંથી ઊભી જ નથી થઈ એકતી. ખાટલામાંથી ઊભા જ નહોતા થઈ શકતા. વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો એટલે સાવ હા, એટલે ઊભી જ નથી થઈ એકતી. ઊભા ન થાય એટલે કઈ કામ ન થાય. કામ ના થાય. હા. અને હવે તમે આ વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી પછી સરસ ચાલી શકો બસ છો? ચાલી એકું, આખું ઘરનું ઘર કામ કરું. આ મારું ઘર કેવડું મોટું, કેટલું મોટું છે, જોયું આટલું મોટું. ઘર કામ બધું વાળવાનું બધું જ કામ જાતે જ કરું છું. ત્યારે વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ પછી કરો છો? પછી કરું બધું. અત્યારે કરી શકો છો બધું? અત્યારે બધું જ કરી શકું. કપડા, વાસણ, કચરા પોતા બધું જ કામ કરી શકું. રસોઈ બનાવી. અરે વાહ, શું વાત કરો છો. તો પહેલા તમે ટ્રીટમેન્ટ કરાવી હતી તો ચાલી નહોતા શકતા? બીજા ડોક્ટરો પાસે કરાવી હતી ત્યારે બી તમને ચાલી જ નથી એકતી. મારા બાબાને વહુને અહીં ઘેર તેડાવતી હતી. અને હવે ચાલીને બતાવો ને જરા મને, કેવું ચાલો છો? આટલું સરસ ચાલી શકો છો? હા, ચાલી શકું, બધું ચાલી. ગરબા હોત ગઈ એકું. ગરબા ગાઓ છો? હા, ગરબા ગઈ એકું છું. આરામથી ગરબા ગાઈ શકો છો? પહેલા નહોતા ગાઈ શકતા ને? હા, ચલાય. હવે તો બસ સરસ ગરબા બધું જ ગઈ એકું. અને હવે કેવી જીવવાની મજા આવે છે? હવે જીવવાની ચાલવી એટલે મજા જ આવે ને. બહુ સાચી વાત છે. પગથિયા ટેકા વગર ચાલી એકું. ટેકા વગર પણ ચાલી શકો છો? પગથિયા બધું ઉતરી એકું. ઘર કામ બધું આ પોતા બોતા બધું મારે જાતે જ કરું છું. આપ જુઓ છો કે મંજુલાબેનનું કેટલું મોટું ઘર છે. એ ઘરમાં એમને બધું, આપ જોઈ રહ્યા છો કે મંજુલાબેનનું કેટલું મોટું ઘર છે. મંજુલાબેને ખુદ કહ્યું, પહેલાં તો એમને ખાટલામાંથી ઊભા નહોતા થઈ શકતા કેમ કે વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો. એમનો પગ બહુ મોટો સોજાઈ જતો હતો. ગમે ત્યારે નસમાંથી લોહી નીકળતું હતું, રસી થતી હતી અને ગમે ત્યારે બિચારાને કંઈ ને કંઈ પ્રોબ્લેમ થતો હતો. વેરિકોઝ વેનના પગના લીધે એમને એવું થયું કે આ પગ તો હવે મારે કપાવવો જ પડશે. પણ એમને જોતામાં ડૉક્ટર મોહલ બેંકરનું રેફરન્સ મળ્યું અને એમની પાસે વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી અને અત્યારે આટલા મોટા ઘરમાં બધું જાતે કરે છે. જાતે કરે. હા, બધું જાતે કરો છો? જ કરવી. સાંભળ્યું એમનું અત્યારે ફેસ જુઓ કેટલા happy છે. તમને આવો પ્રોબ્લેમ હોય તો સાહેબ જોડે અવશ્ય મુલાકાત લો અને તમને હેરાન થતા મટી જાઓ. જો મને તો સરસ સાહેબ જોડે થઈને મારું વેરિકોઝ વેનનું રિઝલ્ટ સારું આવ્યું. હું બધું કામ કરી શકું. બધું સાહેબ જોડે એક દિવસ મળી જુઓ, તમે ટ્રીટમેન્ટ લો એટલે તમને ફાયદો જ થશે. કે વેન હોય એ તમે જલ્દી તમે સાહેબ જોડે ટ્રીટમેન્ટ કરાવો અને હેરાન થતા મટી જાઓ. અને મારે તો ઘણી તકલીફ પડી હતી એટલે તમને સલાહ આપું છું, તમે અવશ્ય મુલાકાત લેજો સાહેબની. થેન્ક યુ. જોઈ રહ્યા છો કેટલા હેપી છે અત્યારે? ખુશ છો ને? હા, ખુશ છું. હું ફરી આવી હોત 15-20 દિવસ તો હું ફરી આવી બધી આસામમાં ફરીને આસામમાં ફરીને તો અમે પણ અમને આસામની ચા પણ પીવડાવી આજે જાતે બનાવીને અમને. થેન્ક યુ મંજુલાબેન, બહુ સરસ ચા બનાવી હતી. મેં જોઈ શકું છું અત્યારે એમનો પગ એકદમ સરસ છે. અત્યારે એમના પગમાં થોડું બી કંઈ નહોતું. આપ જોઈ રહ્યા છો કે પહેલાં એમને પ્લાસ્ટિક સર્જરી બી કરાવી ચૂક્યા હતા, પણ તો પણ ગમે ત્યારે આ પ્લાસ્ટિક સર્જરી એમને અહીંયા કરાવી છે. ગમે ત્યારે લોહી, ગમે ત્યારે રસી થતી હતી. પણ જ્યારે ડૉક્ટર મોહલ બેંકર પાસે આવ્યા અને ડૉક્ટર મોહલ બેંકર પાસે વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી એ પછી એમના પગમાં અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી. કેમ કે સર પણ મંજુલાબેનને જોઈને, એમના વાઈફને જોઈને હેરાન થતા હતા કે મારી વાઈફને આટલો બધો પ્રોબ્લેમ, 4 લાખ 5 લાખ રૂપિયા વેરિકોઝ વેન પાછળ આપી દીધા પણ એમને સારું નહોતું થયું ને ડૉક્ટર મોહલ બેંકર પાસે આવીને વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી. સર, તમે શું કહો છો? હવે કોઈ પણ વેરિકોઝ વેનની તકલીફ હોય તો મોહલ બેંકર સાહેબનો જ સંપર્ક કરાય. અચ્છા, કેમ મોહલ બેંકરનો જ સંપર્ક કરાય? સાહેબને અમે ભગવાન જ માની, તમે સમજો. અમે તો બહુ રેખડ્યા આના માટે, અમે ઘણા પૈસા ખર્ચ્યા, પણ આ સાહેબ પાસે ગયા પછી તો પહેલી વખતે તો ઓપરેશન તરત તો કરે નહીં, પણ અમને એ દવા આપી
એ 5 જ દિવસમાં અમને કમ્પ્લીટ થઈ ગયું એમ. અરે વાહ, શું વાત કરો છો. હા, અને પછી ઓપરેશનનું અમે કર્યું. એટલે કોઈ પણને જરૂર પડે તો મારો નંબર લઈ લો. મારો નંબર છે 88 496 80 339. એટલે તમે જોજો હા, નંબર આપો છો, પેશન્ટો ફોન હા, ના, કરશે. પેશન્ટને ફોન કરી તો અમે નંબર આપશું જ. ફોન વાંધો નથી ને? ના ના, જરાય નહીં. પેશન્ટે ખુદ એમનો નંબર આપ્યો છે, કેમ કે એટલા હેપી છે. અત્યારે કોઈ એમનો નંબર આપવા તૈયાર નથી હોતા, પણ એમને એટલા ખુશ છે. કેટલા ડોક્ટરને બતાવ્યું વેરિકોઝ વેઇન માટે? અમે 3 ડૉક્ટરને બતાવ્યું હતું. 3 ડોક્ટરને બતાવ્યું, બધે અનસક્સેસ રહ્યા, અને પછી આવ્યા ડોક્ટર મોહલ બેંકર પાસે, અને પછી આટલા ખુશ છે. હા, શું કહેશો હવે બધાને? બસ, તો ધન્યવાદ દિલથી. થેન્ક યુ. થેન્ક યુ.